વાઘરી જી આવો, દર્શન કરી આવો. નદી છે સાબરમતી, તે જોઈને વિચારીને શાંતિથી ખાઈ પીને આવો, દર્શન બર્શન કરીને. હા, તો હવે ચાલો કાકા, અમે વાગડી બાજુ હવે રવાના થઈએ અહીંયાથી. હા, જય રામાપીર. જય રામાપીર. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે આપણે વાગડી રામાપીરના દર્શન કરવા જવાના છીએ. તો હું માઇકલ ને 3 જણા આજે સાથે છીએ. તો આજે વાગડી રામાપીરના દર્શન કરવા માટે જવાનું છે મિત્રો. તો ચાલો પિન્ટુ, હવે આપણે વાગડી બાજુ જઈશું હવે. હા ચાલો જઈએ, પણ જતાં પહેલાં આપણે વાગડીમાં નદી છે, નદીમાં સરસ મજાનું પાણી જાય છે અને પાણીમાં માછલીઓ વહે છે. તો માછલી માટે આપણે કંઈ પાર્લરથી કંઈક નાસ્તો લેતા જઈએ. વાઘરી જી આવો, દર્શન કરી આવો. નદી છે સાબરમતી, તે જોઈને વિચારીને શાંતિથી ખાઈ પીને આવો, દર્શન બર્શન કરીને. હા, તો હવે ચાલો કાકા, અમે વાગડી બાજુ હવે રવાના થઈએ અહીંયાથી. હા, જય રામાપીર. જય રામાપીર. તો ગાઈઝ, અમે નાસ્તો લઈ લીધો છે હવે પાર્લરથી. તો બ્લોગમાં તમે બના રહેજો. અમે હવે સીધા જઈશું વાગડી રામાપીરના દર્શન કરવા અને તમને પણ કરાવીશું. અમે આવી ગયા છે વાગડી મંદિર આગળ. તો ગાઈઝ, આપણે સૌથી પહેલા દર્શન કરી લઈએ. ચાલો તમે બધા પણ. તો ગાઈઝ, આપણે રામાપીરના દર્શન કરી લીધા છે. તમે પણ દર્શન કરી લીધા છે. તો કમેન્ટમાં જય બાબારી લખવાનું ભૂલતા નહીં. તો હવે અહીંયા તમે જોઈ શકો છો રામાપીરની આ જે જગ્યા છે, ત્યાં બીજના દિવસે તો એટલું બધું ટ્રાફિક હોય છે, હદ પારનું ટ્રાફિક હોય છે, જ્યાં પગ મૂકવાની પણ જગ્યા નથી. લાઇનની વાત કરું તો લાઇન સીધી ત્યાં ગેટ સુધી બહુ બહાર જ લાઇન હોય છે. પણ અત્યારે મેં સ્પેશિયલી વાત કરી તો બ્લોગ બનાવવા માટે જે આવ્યા છે ને, સાદા દિવસે જ આવ્યા છે, જેથી છે ને આજે જે પબ્લિકનું ટ્રાફિક હોય છે ને બહુ ઓછું હોય છે. નહીંતર બીજના દિવસે તમે ખબર જ છે, મેળાની જેમ બહુ ટ્રાફિક હોય છે. એટલે આજે અમે સાદા દિવસે જ આવ્યા છીએ. અહીંયા તમે જોઈ શકો રામાપીરના જે નેજા ચડાવેલા છે. ઘણા લોકો આવે છે, ખાસ કરીને બીજના દિવસે ઘણા છે રામાપીરની બીજું લોકો ભરે જ છે. અમે પણ ભરતા, ઘણા લોકો ભરે જ છે. પણ અહીંયા જે ખબર જ છે, બીજના દિવસે ટ્રાફિક હોય છે ને મિત્રો, એ અલગ જ ટ્રાફિક હોય છે. તો ગાઈઝ, આ બાજુ તમે જોઈ શકો છો રામાપીરની દયાથી અહીંયા નવું નિર્માણ થઈ રહ્યું છે, નવું મંદિર બની રહ્યું છે. ટૂંક જ સમયમાં આ પણ તૈયાર થઈ જશે. તો આ ચાલો આપણે એની પાછળ જઈને ગુરુ ગાદી છે એ બાજુ પણ જતા આવીએ આપણે. તો ગાઈઝ, આપણે રામાપીરના દર્શન કરી લીધા છે. તો આપણે હવે જઈએ સાબરમતી નદી જોવા માટે. નીચે વહે છે, સરસ મજાનું પાણી જાય છે. તો આપણે નીચે આવી ગયા છે. તો સામેની બાજુ તમે જોઈ શકો છો, સરસ મજાનું પાણી વહે છે, મોટા મોટા પથ્થરો છે. ગાઈસ, તમે જોઈ શકો છો નદીનું સરસ મજાનું પાણી વહી રહ્યું છે. તેનો અવાજ પણ તમે સાંભળી શકો છો.
તો ગાઈઝ આજનો આ બ્લોગ અમે અહીંયા સમાપ્ત કરીએ છીએ. જો આ બ્લોગ સારો લાગ્યો હોય તમને તો લાઈક કરજો અને કોમેન્ટમાં જય બાબારી લખવાનું ભૂલતા નહીં મિત્રો, અને ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો.